હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કિંજલ હોમ કિચનની અંદર. આજે આપણે બનાવીશું કેપ્સિકમ અને ડુંગળીમાંથી બનતું એક નવું શાક. એના માટે કેપ્સિકમના મેં આ રીતના નાના નાના પીસ કરી દીધા છે. તમે ડુંગળીના પણ 4 કટકા કરીને 4 ભાગ કરીને એની અંદરથી આ રીતના અલગ અલગ પીસ કરી લેશું. હવે આ બંને થઈ જાય એટલે આપણે એક મિક્સર જારની અંદર 2 ચમચી જેટલા સિંગદાણા લઈ લીધા છે, 1 ચમચી તલ અને 1 ચમચી સેવ, જે નાની સેવ આવે છે તે મેં લીધી છે. એ બધું મિક્સરની અંદર આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે એનો આ રીતના થોડો દરદરો રહે એવો પાવડર તૈયાર કરવાનો છે. હવે આ થઈ જાય એના પછી આપણે એ જ મિક્સર જારની અંદર એક મોટું ટામેટું લઈ તેની અંદર 7થી 8 કળી જેટલી લસણની કળીઓ નાખીને તેની પણ પ્યુરી બનાવી લઈશું. આ પ્યુરી તૈયાર થઈ જાય એટલે આપણે એક કઢાઈની અંદર તેલ લઈશું. તેલ મેં આશરે 2 થી 3 ચમચી જેટલું લીધું છે. તેલ ગરમ થાય એટલે એના અંદર જે કેપ્સિકમના કટકા કર્યા છે તે અને ડુંગળીના કટકા કર્યા છે તે બંનેને આપણે શેકી લઈશું. 3-4 મિનિટ શેકાઈ જાય અને એનો કલર બદલાય અને જે તે બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું. તે કાઢ્યા પછી એ જ કઢાઈની અંદર આપણે જે ટામેટાં અને લસણની પ્યુરી બનાવી છે તેને ઉમેરી દઈશું. પ્યુરી સારી રીતના તેલમાં તતરી જાય એટલા તેના પછી આપણે બેઝિક જે મસાલા ઘરમાં હોય તે બધા મસાલા, મરચું, મીઠું, હળદર અને ધાણા પાવડર વગેરે ઉમેરી દઈશું. તે થોડું શેકાઈ જાય એટલે આપણે જે પાવડર બનાવ્યો હતો તે એ ગ્રેવીની અંદર એડ કરીને તેને સારી રીતના શેકી લઈશું. થોડું શેકાઈ જાય એટલે એની અંદર અડધી વાટકી જેટલું મેં પાણી લીધું છે. પાણી નાખીને તે થોડીવાર ઉકળવા દઈશું તેને. અને એના પછી જે આપણે કેપ્સિકમ ને ડુંગળી લીધી હતી એને બંનેને એની અંદર નાખી દઈશું. જુઓ, શાક 5 મિનિટ આપણે રહેવા દેવાનું છે. શાક તૈયાર થઈ ગયું છે. તેને આપણે રોટલી સાથે સર્વ કરીશું. બહુ જ ઝડપથી સારી રીતના બની જતું આ શાક છે. ઉનાળામાં તમને કોઈ શાક ના મળે ત્યારે તમે આ શાક બનાવી શકો છો. જો તમને રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.